એ જમલગઢનું ફળ્યું છે। એમાં એક આંગણવાડી ચાલુ છે, મકાન પડી જશે અને કંઈ યાળું ઝાંઝર હોય એવું તેવું ડર લાગે છે, એટલા માટે બાળકોને મોકલતા નથી। સરકાર કહે છે વિકાસ થયો, તો અહીં કેવું છે? સરકારનો વિકાસ તો વિકાસ બોલે છે એમનો, પણ આ કેવો વિકાસ છે એ અમને કંઈ ખબર પડતી નહીં। બે 3 વર્ષ થઈ જાય તો છતાં આંગણવાડી બનતી નથી, તો એ વિકાસ એક સોંપડે ચડે છે કે પછી ખાલી લોકોને ગુમરાહ કરવાનો વિકાસ છે, કંઈ ખબર પડતી નથી। આ ઝૂંપડામાં જોખમ શું બાળકોને? જોખમ એટલે ઝૂંપડું કાળે ધરાશાય થાય એનું કોઈ નક્કી નહીં। રમવામાં બેસવામાં બધી રીતે તકલીફ ને, આમાં ખેડૂતનો માલ હોય, ઢોરનો ચાળો હોય, હવે એક જ જગ્યા પર બધું કરવાનું હોય તો કેવી રીતે બાળકો ભણી શકે? કાચા મકાનમાં રહે છે, કેટલા સમયથી બાલ મંદિર આવી ત્યાંની ઝૂંપડામાં બાળકોને ભણાવે છે બેન। બાલ મંદિર આવી છે પણ કાચા મકાનમાં રહે છે અને ચોમાસામાં પડી જવાની બીક લાગે, બાળકોને મોકલવાની પણ બીક લાગે। સરકારને આપવું જોઈએ મકાન, એ અમે એવી ઈચ્છા કરીએ છીએ કે મકાન આ બેનનું કાળે બનશે, હવે છોકરોને આવામાં ભણાવવું, બાળકોને મોકલવાની ઈચ્છા થતી નથી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જેમલગઢના આલિયાગોળા ફળ્યું છે, ત્યાં આંગણવાડી ચાલે છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ કાચા ઝૂંપડામાં આંગણવાડી 11 વર્ષથી ચાલી રહી છે। આદિવાસી વિસ્તારમાં બાળકોને શિક્ષણનું પહેલું પગથિયું છે, તેમાં પણ આવી રીતના આંગણવાડી ચલાવવામાં આવે છે। આપ દ્રશ્યો જોશો તો બાળકો જે છે શિક્ષણ મેળવવા માટે આંગણવાડીમાં હરરોજ આવે છે। આ ઝૂંપડાની અંદર આંગણવાડી ચાલી રહી છે, ત્યારે અહીંયા જે આંગણવાડી કર્મચારી છે તેને પણ મુશ્કેલી વેઠવી પડે છે। જે છતના લાકડા છે તે સડેલી હાલતમાં છે, આવી આ રીતના આંગણવાડી ચલાવવામાં આવે છે। ના તો બાળકોને બીજી સુવિધા મળી શકે, કેમ કે જે ઘરનો સામાન છે તે પણ એમાં જ છે અને પોતાનું ઘર પણ આમાં જ છે। ત્યારે અહીંયા સવાલ ઉઠે છે કે જે શિક્ષણ મેળવવા માટેનું પ્રથમ પગથિયું છે તેનું મકાન બાળકોને પૂરું પાડવાની જવાબદારી સરકારની છે। કરોડો રૂપિયા સરકાર ટેક્સ વસૂલે છે, ત્યારે આદિવાસી વિસ્તારમાં બાળકોને શિક્ષણ માટેનું જે આંગણવાડીનું મકાન છે તે બનાવી આપતી નથી। હાલ તો વિકાસની ગુલમાંગો વચ્ચે આદિવાસી બાળકો આવી મુશ્કેલી વેઠી રહ્યા છે। તાલુકા મથકના અધિકારીઓ ગામડાની વિઝિટ પણ કરતા નથી। 11 વર્ષથી આ ઝૂંપડામાં જ આંગણવાડી ચાલી રહી છે। રફીક ધણીવાલા, ન્યૂઝ રૂમ, છોટાઉદેપુર।